વિશ્વના અનેક દેશોમાં યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વચ્ચે ગુજરાતના ઘઉંના બજારમાં આ વર્ષે નરમાઈ જોવા મળી રહી છે। ગત વર્ષની સરખામણીમાં હાલના સમયમાં ઘઉંના બજાર ભાવ અંદાજે ₹75 થી 100 સુધી ઓછા નોંધાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે। ખાસ કરીને ગીર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોનું માનવું છે કે જો ઘઉંનો ભાવ પ્રતિ 20 કિલો ₹600 જેટલો મળે તો જ તેઓને યોગ્ય વળતર મળી શકે, નહીંતર હાલની પરિસ્થિતિ ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સાબિત થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતીમાં ખર્ચ સતત વધી રહ્યો છે। બિયારણ, ખાતર, દવાઓ, મજૂરી અને ડીઝલ જેવા ખર્ચમાં છેલ્લા કેટલાક વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે। આ ખર્ચની સામે જો બજાર ભાવમાં વધારો ન થાય તો ખેડૂતો માટે પાકમાંથી નફો મેળવવો મુશ્કેલ બની જાય છે। ગીર વિસ્તારમાં અનેક ખેડૂતોએ જણાવ્યું કે જો ઘઉંનો ભાવ ₹600 પ્રતિ 20 કિલો સુધી પહોંચે તો જ ખેતીનો ખર્ચ નીકળી શકે અને થોડું વળતર મળી શકે। બીજી, આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ઘઉંના પાકનું વાવેતર વધુ થયું છે। પાછોતરા, કમોસમી વરસાદ અને પિયત માટે પાણીની ઉપલબ્ધતા સારી હોવાથી ખેડૂતોમાં આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો। તેના પરિણામે ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં ઘઉંના વાવેતર વિસ્તારમાં વધારો નોંધાયો છે। અંદાજે 35,000 હેક્ટર જેટલા વધારાના વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું હોવાનું અનુમાન છે। વધુ ઉત્પાદન થવાની શક્યતા હોવાથી બજારમાં આવક પણ વધુ રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે। વેપારીઓના મતે હાલના સમયમાં બજારમાં માંગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન ભાવ પર અસર કરે છે। જો ઉત્પાદન વધુ રહેશે તો શરૂઆતમાં ભાવ દબાણમાં રહેવાની શક્યતા છે। જો કે તેઓ માને છે કે આવનારા દિવસોમાં બજાર સ્થિતિ મુજબ ₹5 થી 25 સુધીનો વધારો જોવા મળી શકે છે। તેમ છતાં વેપારીઓનું કહેવું છે કે ભાવમાં નોંધપાત્ર વધારો નિકાસ પર પણ નિર્ભર રહેશે। ત્યારે વિશ્વના અનેક દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા વધી છે। આવા સમયમાં અનાજના વેપારમાં પણ ઉતાર ચઢાવ જોવા મળે છે। જો ભારતમાંથી ઘઉંની નિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થાય તો સ્થાનિક બજારમાં ભાવને થોડો ટેકો મળી શકે છે, પરંતુ નિકાસમાં મર્યાદા અથવા વૈશ્વિક માંગમાં ઘટાડો રહેશે તો સ્થાનિક બજારમાં ભાવ પર પણ દબાણ ચાલુ રહી શકે છે। ત્યારે કુલ મળીને જોવામાં આવે તો આ વર્ષે એક તરફ સારા સમાચાર અને પિયતની સુવિધાના કારણે ઘઉંના વાવેતરમાં વધારો થયો છે, જ્યારે બીજી તરફ બજારના ભાવ ગત વર્ષ કરતાં ઓછા હોવાથી ખેડૂતો માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે। અને હવે ખેડૂતો અને વેપારીઓ બંનેની નજર આવનારા સમયમાં બજારની ચાલ, સરકારની નીતિઓ અને નિકાસની સ્થિતિ પર ટકી છે। જો બજારમાં માંગ વધશે અને નિકાસને પ્રોત્સાહન મળશે તો ઘઉંના ભાવમાં સુધારો થઈ શકે છે, જો ખેડૂતોને થોડું રાહત આપનાર સાબિત થઈ શકે છે। મારું નામ કાળાભાઈ વરચંગભાઈ બારડ, ગામ બાદલપરા, તાલુકો વેરાવળ, જિલ્લો સોમનાથ। શું કહેશો બાપા, ઘઉં વેચવા આવ્યા છો, શું છે ઘઉંના ભાવ? ઘઉંના ભાવ છે ભાઈ 400 થી 30 થી માંડીને 50-55 સુધી છે। ઘઉંમાં બહુ અમાર બજાર ઓલા ગયા વર્ષે કરતા 100-150 રૂપિયા નીચી બજાર છે, અને નીચી બજાર તો ખેડૂત અટાણે મૂંઝાઈને બેસી ગયા કે ચોમાસાની સિઝનમાં વરસાદ પડ્યો એટલે માંડવી ભીજાઈ ગયું અને નુકસાનીમાં મોટી થઈ। પછી અત્યારે આ ઘઉં આવ્યા તો ઘઉંના ભાવ નિસાઈ ગયા તો અટાણે ક્યાં વેચવા, એટલે મૂંગા વેચવા જ પડે છે કે બિયારણ, ખાતર, દવા, મજૂરી એ બધી ભરવા માટે, ભરપર કરવા માટે ઘઉં વેચવા જ પડે, અને એ નુકસાની ખેડૂત ખાઈ શકે, બીજો કોઈ ખાઈ શકે નહીં, કોઈ વેપારી દીકરો ન ખાઈ શકે, કોઈ નોકરિયાતી ન ખાઈ શકે। નુકસાની ખેડૂત ખાય અને ખેડૂત ખમે। અત્યારે શું ભાવ છે મણના ભાવનો? અત્યારે મણના ભાવ છે 450, 450, 30, 35 થી 40 સુધીના ભાવ છે। શું ખેડૂતોને પોસાય ભાવ? પોસાય। હું ભૂપેન્દ્ર પ્રભુદાસ ગંગદેવ, કાજલી વેપારી યાર્ડ એસોસિએશનનો પ્રમુખ। હાલ શિયાળુ માલની આવકની સિઝન છે કાજલી માર્કેટિંગ યાર્ડમાં। મહત્તમ આવકો ઘઉંની છે, એ સિવાય ચણા અને ધાણાની પણ આવકો થઈ રહી છે, પરંતુ ગઈ સાલની સાપેક્ષમાં 75 થી 100 રૂપિયા પ્રતિ 20 કિલોના ઘઉંના ભાવ ખેડૂતોને ઓછા મળી રહ્યા છે। એની અગેન્સ્ટ સરકારે ઘણા ઇન્સેન્ટિવ્સ આપ્યા છે, એક્સપોર્ટની છૂટ આપી છે, ઘઉં અને ઘઉંની પ્રોડક્ટની 30 લાખ ટન એક્સપોર્ટ થાય એવી સરકારે પરમિશન આપેલી છે। તેમ છતાં હાલ ભાવ વધી રહ્યા નથી, અને છેલ્લા 3-4 દિવસથી થોડીક એક્સપોર્ટમાં કંઈ ડિમાન્ડ આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે, એટલે મુંદ્રા અને પીપાવ પોર્ટના વેપારો થઈ રહ્યા છે, પણ આ ભાવ
અમારી દ્રષ્ટિએ નીચામાં નીચા હોય 5, 15, 25 રૂપિયાની આગળ ઉપર તેજી આવે એવી શક્યતાઓ છે. માલ પુષ્કળ પાકી રહ્યો છે અને ગઈ સાલનો ઘઉંનો સ્ટોક બી ઘણો છે. સાઉથમાં જે ડિમાન્ડ હતી એ પણ હવે થોડી ઓછી થઈ રહી છે. તો જો એક્સપોર્ટમાં ક્યાંય ડિમાન્ડ આવી જાય તો જ આ ઘઉંનો નિકાલ થઈ શકે, અથવા તો સરકારે આના ઉપર કંઈ ઇન્સેન્ટિવ્સ આપવા પડે કે એક્સપોર્ટ બોનસ આપવો પડે તો એ સરકાર આપે એવી અમારી અપેક્ષા છે, જેથી કરીને આ ઘઉંનો નિકાલ થાય અને લોકોને પોષણક્ષમ ભાવ મળી રહે.